નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો હમ દેખેંગે ન્યૂઝ। આજે અમે વાત કરીશું ઉત્તર ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના વિવાદ અને સુપ્રીમ કોર્ટની તાજી સુનાવણી વિશે। જો હું છું આપની સાથે મહિમા, તો ચાલો જાણીએ કે શું છે કેન્દ્ર સરકારની નવી વ્યાખ્યા, કોર્ટની તાજેતરમાં નિર્ણય અને પર્યાવરણવિદો ચિંતિત કેમ છે, તો તે વિશે વિગતવાર જાણીએ આપણે। સુપ્રીમ કોર્ટની તાજી સુનાવણી શું છે? સુપ્રીમ કોર્ટે સોમવારે અરવલ્લી પર્વતમાળા કેસની સુનાવણી કરી, જેમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે નિષ્ણાંત સમિતિના અહેવાલ અને કોર્ટના પૂર્વ નિર્દેશો હાલમાં સ્થગિત રહેશે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ નહીં થાય અને આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ ફરીથી હાથ ધરાશે। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આ મામલે ગેરસમજો ફેલાઈ રહી છે અને દૂર કરવા માટે નિષ્ણાંત સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિએ પોતાનો અહેવાલ પણ કોર્ટને રજૂ કર્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો પણ હતો। સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું કે અહેવાલ અને કોર્ટના પૂર્વ નિર્દેશોનું ખોટું અર્થઘટન સમાજમાં થઈ રહ્યું છે, તો ગેરસમજ દૂર કરવા માટે સ્પષ્ટતા જરૂરી છે, જેથી કોર્ટના ઈરાદા અને તારણો સમજવામાં કોઈ પણ મૂંઝવણ ન રહે। તો હવે વાત કરીએ કે આ આખો વિવાદ છે તે છે શું? મુખ્ય મુદ્દો છે અરવલ્લીની નવી વ્યાખ્યા। કેન્દ્ર સરકાર દ્વારા સૂચવાયું છે કે ફક્ત તે ટેકરીઓ અથવા ભૂમિ સ્વરૂપોને અરવલ્લી ગણવામાં આવશે જેની ઊંચાઈ સ્થાનિક સપાટીથી 100 મીટર કે વધુ હોય અને 500 મીટર અંતરવાળી જૂથ ટેકરીઓને જ પર્વતમાળા ગણાશે। આના આધાર પર પર્યાવરણવિદો કહે છે કે આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો અરવલ્લીની નાની ટેકરીઓ અને નીચલા ભાગોને કાનૂની રક્ષણમાંથી દૂર કરવામાં આવશે, જેનાથી ખાણકામ, બાંધકામ અને અન્ય પ્રવૃત્તિઓ મુક્તપણે શરૂ થઈ શકે છે। પર્યાવરણવિદોને એવું પણ કહેવું છે કે અરવલ્લી ફક્ત પર્વત નથી, તે ઉત્તર ભારતની ગ્રીન લંગ્સ છે, જે રણમાંથી ધૂળ અને રેતની આંધી અટકાવે છે, એનસીઆર અને આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ જાળવે છે અને સ્વચ્છ હવા પૂરી પાડે છે। હવે જાણીએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય પ્રશ્નો કયા કયા છે। સુપ્રીમ કોર્ટ હવે આ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। પહેલું છે 500 મીટરના દાયરા સુધી સીમિત વ્યાખ્યા, પરિસ્થિતિક સાત્યતા તે જોખમ પહોંચાડશે કે કેમ? બીજું છે નોન અરવલ્લી વિસ્તારોમાં ખાણકામ વધશે કે કેમ? ત્રીજું છે બે પર્વતો વચ્ચેનું ગેપ ખાણકામ માટે ખુલ્લું રહેશે કે કેમ? ચોથું છે જો નિયમોમાં ખોટ છે અથવા ગેરસમજ છે તો અરવલ્લી પર્વતમાળાની માળખાકીય મજબૂતી કેવી રીતે જાળવી શકાય? આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હાલની નિષ્ણાંત સમિતિના અહેવાલનું વિશ્લેષણ કરશે અને સ્પષ્ટ સૂચનો આપશે। હવે વાત કરીએ કે અરવલ્લીના ઇકોલોજીકલ મહત્વની, તો અરવલ્લી પર્વતમાળા માત્ર પર્વતોનો સમૂહ નથી, તે પ્રાચીન ગ્રીન લંગ્સ છે, જે રણમાંથી ઉદ્ભવતા રેતના ડુંગરો અને ધૂળને દિલ્હી એનસીઆર તરફ પહોંચતા અટકાવે છે। તે ભૂગર્ભ જળની સપાટી જાળવવામાં મહત્વપૂર્ણ છે અને એનસીઆરના શહેરોમાં હવાના ગુણમાં સુધારો કરવામાં મદદ કરે છે। પર્યાવરણવિદો ચિંતિત છે કે 100 મીટરની નવી વ્યાખ્યા લાગુ થશે તો અરવલ્લીની નાની ટેકરીઓ પર ખાણ ખોદામ, બાંધકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે। પરિણામે આ પ્રાચીન પર્વતમાળાનો મોટો ભાગ સંરક્ષણની બહાર થઈ શકે છે। હવે સુપ્રીમ કોર્ટની આ સૂચનાઓ 21 જાન્યુઆરીની સુનાવણી જ નક્કી કરશે કે કેટલો વિસ્તાર સુરક્ષિત રહેશે અને ખાણકામ અને બાંધકામ પર નિયંત્રણ કેવી રીતે થશે। પર્યાવરણ, ભૌગોલિક માપદંડો અને સ્થાનિક સમુદાયના હિત વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આ વિવાદ પ્રકૃતિના રક્ષણ અને વિકાસ વચ્ચેનો મહત્વપૂર્ણ મોરચો છે। મિત્રો, અરવલ્લી પર્વતમાળા વિવાદ મહત્વપૂર્ણ છે કારણ કે તે માત્ર ખાણકામનો પ્રશ્ન નથી, આ ઉત્તર ભારત ઇકોસિસ્ટમ અને એનસીઆરના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે।